જય હિન્દ દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને અત્યારે અમે હાલ જઈ રહ્યા છીએ ભૂતેશ્વર પગપાળા ચાલીને. બંને મિત્રો જઈ રહ્યા છીએ અને ભૂતેશ્વર ગામ જે છે એ ભાવનગર જિલ્લામાં આવેલું છે ભૂતેશ્વર ગામ. અને ત્યાં મેલડીમાનું મંદિર છે પ્રખ્યાત, બહુ જૂના સમયનું મંદિર છે. એટલે બહુ લાંબા સમયથી આમ ચાલ્યું આવે છે, એટલે હજુ ત્યાં સુધી સ્થાપના રહી છે. અને બીજું જે છે કે ભાઈ, તમે જો ભાવનગર જિલ્લામાંથી કોઈ પણ જગ્યાએ મારો વિડીયો જોતા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ, બરાબર. ધાર્મિક સ્થળો છે વગેરે વગેરે જેવી જગ્યાઓ તમારી સમક્ષ લાવતો રહીશ. અને અત્યારે હાલ અમે પહોંચી ગયા છીએ આપણે થોડીવાળો જે રસ્તો છે જીએમડીસી, તમે આ જોઈ શકો છો, આ બધું જીએમડીસીનો ભાગ છે. એટલે ત્યાં પહોંચ્યા છીએ અમે હાલ. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દીધો, બરાબર. અહીં ટ્રક ઉપર ટ્રક ચાલી રહ્યા છે. ત્યારે આ જે છે જીએમડીસી છે આપણે જે ભાવનગર જિલ્લામાં આવેલું છે થોડી ખાતે, તમે જોઈ શકો છો. અહીંયા આ બધું જે છે જીએમડીસી એટલે શું કહેવાય, દેશી ભાષામાં કહું તો કોલસાની ખાણ છે આ. અને આ જે છે એ થોરડીવાળો રસ્તો છે, થોરડીથી તગડી, બરાબર. આ તરફ થોરડી છે અને આ તગડી રસ્તો જઈ રહ્યો છે. તો અત્યારે હાલ જઈ રહ્યા છીએ ભૂતેશ્વર. આમ તો અમે બંને મિત્રો દર રવિવારે ટુ વ્હીલ લઈને જતા હોય છે, પણ આજે ચાલીને જઈ રહ્યા છીએ, બરાબર. અને બીજું ખાસ એક વાત જે છે કે અમારા બંનેના નામ મેહુલ છે. આ મેહુલ ચૌહાણ, મેહુલ મકવાણા અને મેહુલ વાઘેલા, બરાબર. અમે બંને શું કહેવાય પાડોશીઓ છીએ એકબીજાને, એક જ સાથે અમારા મકાન છે, બરાબર. તો આજે જઈ રહ્યા છીએ ભૂતેશ્વર, બરાબર. અને મેલડીમાં કોમેન્ટમાં લખતા જજો, બરાબર. અને મેં કીધું ભાવનગર જિલ્લામાંથી કે અન્ય કોઈ પણ જિલ્લામાંથી તમે જો મારી ચેનલ જોતા હોય વિડીયો, તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે, બરાબર. તો સપોર્ટ કરજો મને. અને હાલ મારી ચેનલ તો મોનિટાઈઝ થઈ ગઈ છે, એની જ ખુશીમાં અમે જઈ રહ્યા છીએ બંને મિત્રો, બરાબર. માત્ર ને માત્ર 4000 સબસ્ક્રાઈબરમાં થઈ ગઈ છે તમારી બધાની દયાથી. તો પ્લીઝ આવો નવો સપોર્ટ કરતા રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, બરાબર. એટલે અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને હાલ જે મંદિરનો જે વિડીયો છે તમને લાઈવ હું દર્શન કરાવીશ બીજા ભાગમાં, બરાબર. બીજો જે વિડીયો બનાવું ને તેમાં હું તમને મંદિરના ઓલ એ ટુ ઝેડ દર્શન કરાવીશ, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. મારો વિડીયો જોયો હોય તો તમારો આભાર, થેન્ક યુ, ધન્યવાદ, બરાબર. અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, ઓકે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.